વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે પ્રકરણ નંબર 21 છે, એમનો છેલ્લો પોઈન્ટ છે. એમનું નામ છે કાન, ધ ઇયર. એમનો આપણે અભ્યાસ કરતા હતા. હવે કાન હતા એમના સૌ પ્રથમ કહીએ તો બે કામ હતા, એક સાંભળવાનું અને શરીરનું સંતુલન જાળવવાનું. ત્યારબાદ અંતસ્થ રચનાની દ્રષ્ટિએ કાન છે એ 3 ભાગમાં વિભાજિત કર્યો હતો. બાહ્ય કર્ણ, આઉટર ઇયર, એક્સટર્નલ ઇયર તરીકે પણ ઓળખાય, મધ્ય કર્ણ, મિડલ ઇયર અને ઇનર ઇયર. ઇનર ઇયર એટલે કે અંતઃકર્ણ. બાહ્ય કર્ણની અંદર આપણે કર્ણ પલ્લવ અને બાહ્ય કર્ણ નલિકાથી કર્ણ પટલ સુધી લઈ ગયા હતા. કે જે કર્ણ પલ્લવ હતું, બહારનો ભાગ હેલિક્સ હતો, નીચેનો ભાગ લોબ્યુલ્સ હતો. મુખ્ય કાર્ય અવાજના તરંગો છે એમને એકત્રિત કરવાનું હતું. કર્ણ પલ્લવ છે એ કર્ણ નલિકામાં ખુલે છે અને કર્ણ નલિકાની અંદર બે વસ્તુ યાદ રાખવાની. એમની અંદર ખાસ રોમમય જેવી રચના હતી, વાળ જેવી રચના હતી અને મીણમય ગ્રંથિઓ આવેલી છે કે જે અંદર જતા રજકણ છે અથવા તો નાના નાના કીટકો છે એમની સામે રક્ષણ આપે છે, જે આપણા કાનની અંદર પ્રવેશવા દેતા નથી. એમના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કર્ણપટલ. કર્ણપટલ બહારની બાજુ ત્વચા હતી, અંદરની બાજુએ શ્લેષ્મ કલા છે એમનું બનેલું છે. મ્યુકસ મેમ્બ્રેન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો કર્ણપલ્લવ ત્વચામાં અતિ સૂક્ષ્મ વાળ, મેળની ગ્રંથિ એમની વાત કરી હતી. આ રચના આપણે જોઈ હતી. આજે આપણે છે ને બહુ ડિટેલની અંદર અહીંયા આજે પોર્શન દર્શાવ્યો છે. તો આ પોર્શન તમને જે અહીંથી એટલો પોર્શન છે એ સમજાવવાનો છે, કેમ કે જીવનની અંદર મારા ખ્યાલ પ્રમાણે ડિટેલમાં પહેલી વખત તમે ભણતા હશો. મારે બહુ એકદમ ઘણું બધું ધીમેથી સમજાવવું છે કે જેથી તમને વધારેમાં વધારે અને સારામાં સારો ખ્યાલ આવે. એક એક પોઈન્ટ ક્લિયર કરતા જશો જેથી વ્યવસ્થિત તમને સમજાય. કેમ કે આ પોઈન્ટ છે ને એ નીટની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. તો અહીંયા તમે જુઓ ને તો આ આકૃતિમાં 3 ભાગ છે, એક ભાગ નથી. કેટલા ભાગ છે? 3 ભાગ છે. તો આ પહેલો ભાગ તમે જુઓ ને તો આ શંખિકા, શંખ જેવા આકારનું છે. એની અંદર આ એક નલિકા જેવો ભાગ લઈએ ને આપણે તો શંખિકા નલિકા, એટલે શંખિકા નલિકા આખી રાઉન્ડ મારે અને શંખિકા બનાવે. ત્યાર પછી બીજો વ્યવસ્થિત પ્રદેશ જુઓ તો આપણે અંડાકાર ગવાક્ષ અને ગોળાકાર ગવાક્ષની આગળ વાત કરી હતી. આ જે વચ્ચેનો ભાગ છે, આ વચ્ચેનો ભાગ એ ઉદરિકા છે. એ ઉદરિકા છે અને ઉપરનો જે ભાગ છે ને 3 નળી દેખાય એ સંપૂર્ણ વર્તુળ નથી બનાવતી, એટલા માટે નામ આપ્યું છે અર્ધવર્તુળી નલિકા. મુખ્ય રીતે સાંભળવાની ક્રિયા છે ને એમની અંદર કોઈનો મહત્વનો ફાળો હોય ને તો એ ખાસ યાદ રાખજો, એ આ ભાગ છે એટલે કે શંખિકા છે. શંખિકાની અંદર પણ પાછા 3 કમ્પાર્ટમેન્ટ હોય, 3 અલગ અલગ ભાગ હોય. તો એ બધી બાબત છે ને એ આજે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. અને લાસ્ટની અંદર ટોટલી જે કાન છે એમનું એનિમેશન દેખાડવું છે. કાન રિયલમાં કઈ રીતના કામ કરે છે, સાંભળવાની ક્રિયા કરે છે. તો એક એક વસ્તુ આપણે ડિટેલમાં પાછું એનિમેશન સાથે આપણે જોવું છે. ત્યારબાદ હવે આપણે વાત કરીએ મધ્ય કર્ણ. તો મધ્ય કર્ણની અંદર 3 હાડકાં હતા. સૌથી નાનું હાડકું પેંગડું અથવા સ્ટેપ્સ તરીકે ઓળખીએ. તો આજે 3 કર્ણાસ્થિઓ મધ્ય કર્ણમાં ગોઠવાયેલા છે. તો હથોડી, એરણ અને પેગડું. તો એકબીજાની જેમ સાંકળની જેમ ગોઠવાયેલા. સૌ પ્રથમ હથોડી આવે, ત્યારબાદ એરણ આવે, ત્યારબાદ પેંગડું આવે. તો હથોડી છે ને એ કર્ણ પટલ સાથે, એટલે સૌ પ્રથમ જે કંઈ જોડાયેલું છે આ આકૃતિની આપણે વાત કરી હતી. તો આ જે હાડકું છે ને આ હાડકું એ હથોડી. અહીંથી એટલું જે આવી રીતના દેખાય છે એ એરણ, અને આવી રીતના આ પેંગડું. આ 3 હાડકાં.
હવે પેંગડું અહીંયા જોડાયેલું છે, જુઓ પેંગડું અહીંયા જોડાય છે, જે ભાગ સાથે જોડાય ને એને અંડાકાર ગવાક્ષ, અને એની નીચે જે આ ભાગ દેખાય ને એને શું કહેવાય? ગોળાકાર ગવાક્ષ. અને આ જે ભાગ છે એ એટલો જ ખાલી ભાગ લઈ લો, એટલો ભાગ, તો આ બધો શંખિકા નલિકા કહેવાય. શું કહેવાય? શંખિકા નલિકા. અને આખો અહીંથી આમ રાઉન્ડ દેખાય છે એનું નામ શું? તો કે શંખિકા. એમના સિવાય આપણે આ ભાગ પણ જોવાનો. અહીંયા તમે જુઓ તો આ જે ભાગ છે ને, આ ભાગ એટલો એ ઉદરિકા. તો ઉદરિકાની અંદર બે ભાગ દેખાય તમને. ક્યાં બે ભાગ? એક તો અંડાકાર ગવાક્ષ છે, ગોળાકાર ગવાક્ષ, પણ એ શંખિકા નલિકા આવે ને એનો એક ઉપરનો ભાગ, એટલે આ શંખિકા નલિકા છે એમનો આ ઉપરનો ભાગ એટલે અંડાકાર ગવાક્ષ અને નીચેનો ગોળાકાર ગવાક્ષ. અહીંયા તમને 3 અર્ધવર્તુળી નલિકા, 1, 2 અને આ 3 જે નલિકા દેખાય ખુલે છે એક જ જગ્યાએ. તો આ બધી જ વાત છે એ ડિટેલમાં અભ્યાસ કરવાનો, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના યાદ રાખી શકાય સરળ રીતે, એ આપણે આજે ભણવાનું છે. તો અહીંયા બે વસ્તુ યાદ રાખવાની શોર્ટ ક્વેશ્ચન માટે. હથોડી કોની સાથે જોડાયેલું છે અને પેંગડું કોની સાથે જોડાયેલું છે એ બહુ સ્પષ્ટ રીતે યાદ રાખવાનું મધ્યકર્ણમાં જ. તો મધ્યકર્ણમાં 3 હાડકાં છે એ 20 ગણો જે અવાજના તરંગો છે એને મોટા કરે છે, એમ્પ્લિફાય કરે છે. અને હથોડી એ કર્ણપટલ સાથે જોડાયેલું, પેંગડું છે એ અંડાકાર ગવાક્ષ સાથે જોડાયેલું છે, શંખિકાનો જે ભાગ છે એમની સાથે જોડાયેલું છે. એટલું તમારે યાદ રાખવાનું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે જે અભ્યાસ કરવાનો છે એ આપણે આગળના લેક્ચરમાં જોયું હતું એ જ પોર્શન, કર્ણકંઠનળી. અને કર્ણકંઠનળી છે એ ખાસ કરીને કર્ણપટલ ઉપર દબાણ જે હોય છે, હવાનું દબાણ, એમને સંતુલિત કરે છે. હવે આ આકૃતિમાં તમે જોશો તો અહીંયા જે એટલો ભાગ રાઉન્ડ બોક્સ કરીને દેખાડ્યો છે, એ બોક્સ કરેલો ભાગ છે ને એમનું નામ છે અંતઃકર્ણ, ઇન્ટરનલ ઇયર. હવે એમની અંદર જો ડિટેલમાં જોવા જઈએ તો અંતઃકર્ણની અંદર આ ટોટલી અંતઃકર્ણ છે, પણ ડિટેલમાં છે થોડો. તો પહેલેથી કઈ રીતના યાદ રખાય? બરોબર છે. તો આપણી બુકની અંદર અહીંયા તમે જુઓ તો આ જે ભાગ છે ને, આ ભાગ, એનું નામ શું આપ્યું છે? શંખિકા. હવે શંખિકાની અંદર પાછા 3 ભાગ. આ એક ઉપરનો ભાગ, એટલો આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ અને બ્લુ કલરનો દેખાય વચ્ચેનો ભાગ. તો આ જે ફરતી બાજુનો ભાગ છે, આ ભાગ, બરોબર, ઘાટો થોડો કરું છું, આ ભાગ એટલો જે ઘાટો કરું છું આખી નળીની અંદર આવી રીતના જવાનું, બરોબર છે. તો આ જે ભાગ છે ને એ ભાગને આપણે શું કહીએ? ઘાટો કર્યો એ ભાગ. અને આ નીચે જે ઘાટો કરું છું એ ભાગ, આ નીચે અને ઉપરનો બેનો ઘાટો ભાગ, અને એમની વચ્ચે એક ભાગ જે તમને લાલ કલરનો અને આકૃતિમાં તમને જે બ્લુ કલરનો દેખાય છે, અથવા તો એને આપણે બ્લેક કરી દઈએ, આ વચ્ચેનો ભાગ. તો અહીંયા તમને આખામાં બધાની અંદર આ 3 ભાગ થયા, બરોબર છે. આ એક ભાગ, આ બીજો ભાગ અને આ નીચેનો ત્રીજો ભાગ. તો આ જે ઉપરનો ભાગ છે, આ હું અત્યારે જે અંતઃકર્ણ છે એમની શરૂઆત કરી દીધી છે, એ ભણાવું છું. હવે આજે છે ને એમની અંદર તમે વ્યવસ્થિત જોશો તો અહીંથી આખી નલિકા છે, અહીંથી આ આખી નલિકા છે. એ આખી નલિકાની અંદર તમે જુઓ તો આ એક ભાગ, અહીંથી એટલો બીજો ભાગ અને અહીંથી એટલો આ ત્રીજો ભાગ, 3 ભાગ જોવા આખી નલિકાની અંદર હોય છે. આ જે વચ્ચેનો ભાગ છે અહીંથી એટલો, બરોબર છે, એ બ્લુ કલરનો છે. અને ઉપરનો ભાગ છે ને એ થોડો પર્પલ કલર જેવો, નીચેનો ભાગ પણ પર્પલ કલર છે. તો આ વચ્ચેનો ભાગ છે ને બ્લુ કલર, એને કલાકુહર કહેવાય. શું કહેવાય? કલાકુહર. આ જે વચ્ચેનો બ્લુ કલરનો ભાગ છે એમનું નામ છે કલાકુહર.
જ્યારે આ જે પર્પલ કલર વાળો ભાગ છે આ બેયની અંદર, એટલે ટૂંકમાં આ પણ ભાગ કહી શકો, આ પણ ભાગ કહી શકો, એમનું નામ છે અસ્થિકુહર. તો ટોટલ બે ભાગ ખબર પડી, એક કલાકુહર અને બીજું અસ્થિકુહર. તો અહીંયા તમે જુઓ, આ અંદરનો આડો છેદ છે, આ શંખિકા છે, બરોબર છે, એમનો અહીંથી અને અહીંથી કટ કરેલી છે, એવી રીતના એટલો ભાગ કાઢી લીધો છે. અને અંદર ઘણી બધી શંખિકા નલિકાના રાઉન્ડ હશે અને શંખિકા બની હશે. તો આજે આ એક હોય તો શંખિકા નલિકા અને આખું છે તો શંખિકા. એમની અંદર જુઓ ને તો આડો છેદ હું જોઉં તો અંદાજિત કેટલા, 1, 2 અને 3 છે. એમની અંદર પણ કલરમાં તફાવત છે, આમના કલરમાં પણ તફાવત છે. જો આ પર્પલ કલર, આ પર્પલ કલર અને વચ્ચેનો ભાગ છે ને આ ભાગ એ બ્લુ કલર. હવે આ બારના બે છે એમનું નામ અસ્થિકુહર. શું નામ? અસ્થિકુહર. બરોબર, આખા ઝોનને આપણે શું કહીએ? અસ્થિકુહર. અને આ વચ્ચેનો ભાગ છે એમનું નામ કલાકુહર. એટલે પહેલા તો આ પોઈન્ટ સમજવાનો છે, અસ્થિકુહર કોને કહેવાય અને કલાકુહર કોને કહેવાય. તો અહીંયા શું લખ્યું છે જો, અંતકણ કે જે પ્રવાહીથી ભરેલું છે, એટલે જે અંદર 3 ભાગ મેં તમને કીધા ને, કલાકુહર અને અસ્થિકુહરના 2 ભાગ, બરોબર છે. તો કુહર નામનું જે પ્રવાહી છે એમનાથી ભરેલા છે આ કુહર. રિયલમાં ટોટલ આપણી પાસે 3 ભાગ થયા, આમ જોવો તો 2 ભાગ. અસ્થિકુહર છે એના 2 ભાગ અને કલાકુહર છે એમનો 1 ભાગ. એટલે અંતકણની અંદર પણ અહીંયા બધી જ જગ્યાએ તમે જોઈ શકો છો, બરોબર છે. આ ઉપરનો ભાગ તમે જુઓ તો વચ્ચેનો બ્લુ કલર છે. બ્લુ કલર જેટલો દેખાય ને આ આકૃતિમાં, બરોબર, એ બ્લુ કલરનો ભાગ યાદ રાખજો ખાસ. અહીંયા તમે જેટલો આ આકૃતિની અંદર બ્લુ કલર વાળો ભાગ દેખાય ને એ કલાકુહર છે. એની ફરતી બાજુએ જે પર્પલ કલર દેખાય ને એ અસ્થિકુહર છે. અને બેયની અંદર પ્રવાહી ભરેલું હોય છે. શું ભરેલું હોય છે? પ્રવાહી. એટલે કુહરના 2 ભાગ થયા, અસ્થિકુહર, કલાકુહર. હવે અસ્થિકુહર છે એમના 2 ભાગ, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ. તો અહીંયા પણ તમે જોશો, સપોઝ આ ભાગ લઈ લો, બરોબર છે, આ ભાગ સપોઝ મેં લઈ લીધો, તો એમની અંદર પણ નીચેનો ભાગ આવશે, ઉપરનો ભાગ હશે અને વચ્ચેનો ભાગ આવશે. જે વચ્ચેનો ભાગ એ કોણ? તો કે કલાકુહર. અને ફરતી બાજુનો ભાગ કોણ? તો કે અસ્થિકુહર. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો અસ્થિકુહર કોને કહેવાય ને કલાકુહર કોને કહેવાય એ તફાવત યાદ રાખવાનો છે. હવે જે કલાકુહર છે ને એ અંદરની બાજુએ છે. કઈ બાજુએ છે? અંદરની બાજુએ. મતલબ અહીંયા તમને જે બ્લુ કલરનો ભાગ દેખાય છે એમની અંદર ખાસ જે પ્રવાહી ભરેલું છે ને એને અંતલસિકા કહેવાય. શું કહેવાય? અંતલસિકા. અને જે પર્પલ કલરનો ભાગ છે જેમનું નામ છે અસ્થિકુહર, એમની અંદર જે પ્રવાહી ભરેલું છે એમને બાહ્ય લસિકા કહેવાય. શું કહેવાય? બાહ્ય લસિકા. તો આ જ આડો છેદ આપણે અહીંયા જોયું તો આકૃતિમાં, તો આ જે ભાગ હતો, બરોબર છે, એમની અંદર જે ભરેલું છે એ અંતલસિકા અને એમની 2 ફરતી બાજુએ છે તો અહીંયા 2 જગ્યાએ ભરેલું છે એ બાહ્ય લસિકા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારી બુક પ્રમાણે જે લખ્યું છે એ હવે સીધું જ તમારા બુક પ્રમાણે વાંચો ને તો સમજાય નહીં. તો તમારે અહીંયા એક પેલા અંતકણની અંદર પહેલો ચાર્ટ, કેટલામો? પહેલો ચાર્ટ. પહેલો ચાર્ટની અંદર કુહર યાદ રાખવાનો. કુહરની અંદર 2 ભાગ પાડી દેવાના, અસ્થિકુહર અને કલાકુહર. કલાકુહરની અંદર જે પ્રવાહી ભરેલું એમનું નામ અંતલસિકા, અને જે બાહ્ય લસિકા જેમની અંદર ભરેલું છે અસ્થિકુહર, તો અસ્થિકુહરની નીચે હું લખી નાખવાનું? બાહ્ય લસિકા. અસ્થિકુહર છે, આ અસ્થિકુહર એ સળંગ નલિકામય રચના છે.
આમની અંદર કલાકુહર ગોઠવાયેલા છે. જો વ્યવસ્થિત જો શબ્દ કેવો વાપર્યો, આ નલિકાની અંદર કલાકુહર છે. એટલે હજી એકવાર કહું છું કે આ મુખ્ય રીતે આ મેઇન નળી જે તમને દેખાય છે, આ નળી, તો એ અસ્થિકુહર, અને એમની વચ્ચે આ બ્લુ નળી દેખાય છે એ કલાકુહર. એટલે અસ્થિકુહરમાં કલાકુહર ગોઠવાયેલા છે. કલાકુહરની અંદર જે પ્રવાહી છે જેમનું નામ અંતલસિકા પ્રવાહી કહેવાય, અને અસ્થિકુહરની અંદર એટલે કે જે પર્પલ કલરનો ભાગ તમને દેખાય છે એમની અંદર જે પ્રવાહી ભરેલું છે એમને બાહ્ય લસિકા કહેવાય. હવે જો, હવે આજે અસ્થિકુહર એ સળંગ નલિકામય રચના, આ નલિકાની અંદર કલાકુહર અને બાહ્ય લસિકા કહેવાતા પ્રવાહીથી ભરેલું છે. કલાકુહર સ્વયં અંતલસિકા કહેવાતા પ્રવાહીથી ભરેલું છે. તો આનો એક સરસ મજાનો ચાર્ટ બને. એ ચાર્ટની અંદર યાદ રાખવાનું કુહરના 2 ભાગ પાડી દેવાના, અસ્થિકુહર અને કલાકુહર. અસ્થિકુહરમાં 3 ભાગ લખવાના, સળંગ નલિકામય રચના, એમની અંદર કલાકુહર ગોઠવાયેલું અને બાહ્ય લસિકાથી ભરેલું. કલાકુહરમાં એક જ વસ્તુ લખવાની, સ્વયં અંતલસિકાથી ભરેલું. બસ એટલું યાદ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે અંતઃકર્ણ છે આટલો જ ભાગ છે એ અંતઃકર્ણનો છે. જો આખો ભાગ દેખાય એ અંતઃકર્ણનો, આ નીચેનો ભાગ છે ને શું કીધું, શંખિકા, આ વચ્ચેનો ભાગ ઉદરિકા, અને ઉપરનો જે ભાગ દેખાય ને એ અર્ધવર્તુળી નલિકા. એટલે રિયલમાં કાન છે, એ કાનની અંદર 3 ભાગ, એમની અંદર અંતઃકર્ણની અંદર પેલા કુહર સમજાવવાનું. આખામાં તમે જો કુહર, આખામાં તમને પ્રવાહી ભરેલું એ કુહર. એમની અંદર ડિટેલમાં જાઓ તો વિદ્યાર્થી મિત્રો બહુ સ્પષ્ટ રીતે યાદ રાખજો. બરોબર છે કે પેલા શંખિકાનો અભ્યાસ. હવે શંખિકાનો પાછો આડો છેદ ભણવાનો. આટલા ભાગને હું સપોઝ અહીંથી આમ કાપું ને, વચ્ચેથી કાપું તો અંદર 3 ભાગ દેખાય. એ મેં તમને આકૃતિમાં સમજાવ્યું. જો આ શંખિકાની અંદર એક નલિકા લઉં ને, આ એક નલિકા છે, તો એક નલિકાની અંદર કેટલા ભાગ, 3. આ 1, આ 2 અને આ 3. આ ત્રણેય છે ને, આ રચના આપણે ડિટેલમાં અભ્યાસ કરવાની છે. સમજાણું? એટલે શંખિકાનો આડો છે, એમની અંદર પાછું કોર્ટિકાઈ અંગ આવેલું હોય, અને એ કોર્ટિકાઈ અંગ છે ને એ સાંભળવાનું કામ કરે. વિચાર કરો કેટલું ડિટેલમાં અભ્યાસ આવે છે કાનનો. પેલા કાન, એમાં અંતઃકર્ણમાં શંખિકાનો આડો છે, એમની અંદર કોર્ટિકાઈની અંદર પણ રોમમય કોષો, અને એ સાંભળવાનું કામ કરે. તો આવી રીતના આખું કાનનો આપણે અભ્યાસ કરવાનો. ત્યારબાદ જો કલાકુહર, એટલે આ જે વચ્ચેનો ભાગ હતો ને, આ ભાગ તમને દેખાતો હતો, આ ભાગ એ એક જ ભાગને મોટો કર્યો છે. એમની અંદર કેટલા ભાગ હતા, 3. પેલા 3 ભાગના નામ યાદ રાખવાના, પછી 3 ભાગ કઈ રીતના છૂટા પડે છે આપણે યાદ રાખવાનું. તો અહીંયા હું તમને સમજાવું છું કે આ 3 ભાગ છે. બરોબર છે? આ 3 ભાગ, ઉપરનો એ પેલો, આ બીજો અને આ ત્રીજો, 3 ખાના. એટલે આખી નલિકામાં આવી રીતના 3 ખાના છે. ઉપરનો ભાગ છે ને સ્કાલા વેસ્ટિબ્યુલી, વચ્ચેનો ભાગ છે ને સ્કાલા મીડિયા, અને નીચેનો ભાગ છે ને સ્કાલા ટિમ્પેની કહેવાય. એટલે પેલા 3 ભાગ એ યાદ રાખવાના. આ તો સરળ રીતે કેમ યાદ રાખવું ને એમની માટે છે. તો ઉપરનું સ્કાલા વેસ્ટિબ્યુલી એટલે SV, આ SV, આ SM અને ST, આવી રીતના પણ યાદ રાખવાનું. તો VMT, બરોબર છે? શોર્ટમાં યાદ રાખવું હોય તો અહીંયા વેસ્ટિબ્યુલીનો V, મીડિયાનો M અને T એટલે કે ટિમ્પેની. તો ઉપરનું સ્કાલા વેસ્ટિબ્યુલી, વચ્ચેનું સ્કાલા મીડિયા અને નીચેનું સ્કાલા ટિમ્પેની. હવે આપણે ફોકસ કોને કરવાનું? જો ફોકસ કોને કરશું, તો આ જે વચ્ચેનો ભાગ હતો એટલો ભાગ, એને આપણે શું કહીએ, સ્કાલા મીડિયા. સ્કાલા મીડિયાની છત એટલે ઉપરનો ભાગ. આ આપણે રૂમમાં બેઠા અને ઉપર જોઈએ તો છત. આ જે છત છે ને
એક કલાનું નામ છે રેસિનર્સ કલા. કઈ કલા? રેસિનર્સ કલા. અને આ જે નીચેની કલા છે, બ્લુ કલરનો ભાગ દેખાડો, આ નીચેની કલા સ્કાલા મીડિયાનું તળિયું, જેને કહેવાય આધાર કલા અથવા બેસિનર્સ કલા. બરોબર છે? તો બેસિનર્સ કલા એ સ્કાલા મીડિયાનું તળિયું છે, નીચેનો ભાગ છે, અને રેસિનર્સ કલા એ સ્કાલા મીડિયાની ઉપરનો ભાગ છે, જે અહીંયા તમને હજી એકવાર પીળા કલરમાં દેખાડું છું, આ ભાગ. તો એ કઈ કલા? રેસિનર. હવે હું તમને ખાલી એવો ક્વેશ્ચન પૂછું કે સ્કાલા વેસ્ટિબ્યુલી અને સ્કાલા મીડિયા છે, એ બેને છૂટી પાડતી કલા, તો રેસિનર. સ્કાલા મીડિયા અને સ્કાલા ટિમ્પેની છે, એમને છૂટી પાડતી કઈ કલા? આધાર કલા. આધાર કલા અથવા તો એનું નામ છે બેસિનર્સ કલા. આધાર એટલે બેઝ, બેઝ ઉપરથી બેસિનર્સ મેમ્બ્રેન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે અંગ જોવો છો ને, આ અંગનું નામ શું છે? કોર્ટિકાઈ. ટૂંકમાં આધાર કલાની ઉપર જે ગોઠવાયેલો ભાગ છે ને, એનું નામ શું? તો કે આધાર કલા. હવે અહીંયા મેં તમને કીધું એમ કે આ વચ્ચેનો ભાગ છે, એટલે અહીંયા જે પ્રવાહી ભરેલું છે, સ્કાલા મીડિયાની અંદર પ્રવાહી ભરેલું છે, એ અંતરલસિકા, સ્કાલા વેસ્ટિબ્યુલી અને સ્કાલા ટિમ્પેનીની અંદર ભરેલું છે, એ બાહ્ય લસિકા. તો લસિકા વિશે તમે જાણો છો. તો સ્કાલા મીડિયાની અંદર જે પ્રવાહી ભર્યું છે, એમનું નામ શું? અંતરલસિકા. અને આ એક અને ત્રીજા, મતલબ બીજા ભાગની અંદર ભરેલું એ અંતરલસિકા, 1 અને 3 એટલે સ્કાલા વેસ્ટિબ્યુલી અને સ્કાલા ટિમ્પેની છે, એમની અંદર જે પ્રવાહી ભરેલું છે ને, એને વિદ્યાર્થી મિત્રો બાહ્ય લસિકા કહેવાય. હવે આ વચ્ચેનું જે કાંઈ અંગ તમને દેખાય, જે આમની અંદર મોટું કરીને દેખાડું છું, તો આ જે અંગ દેખાય છે ને, આ અંગ, એમનું નામ કોર્ટિકાઈ. એની ઉપર કલા દેખાય ને, આ કલા, બરોબર છે, પીળા કલરની ઉપરનો ભાગ, એનું નામ ટેક્ટોરિયલ કલા. કઈ કલા? ટેક્ટોરિયલ કલા. અને અહીંયા જે કોષો આવેલા હશે, આ જે ભાગ છે ને, આ લાલ કલરનો ભાગ દેખાડું છું, તો અહીંયા રોમમય કોષો આવેલા હશે, અને એ સાંભળવાની ક્રિયામાં કામ કરે છે. તો સાંભળવાની ક્રિયા જોશું એટલે ખ્યાલ આવશે. અત્યારે ખાલી બંધારણ જોવું. હવે કલા કુહરના ગૂંચળાદાર ભાગને શું કહેવાય? શંકિકા. એટલે પહેલા આપણે ભાગ ડિટેલમાં ભણીએ છીએ, શંકિકા ભણીએ છીએ. કયો ભાગ ભણીએ છીએ? શંકિકા. એટલે શંકિકા એટલે અહીંયા જ મેં તમને સમજાવ્યું કે આજે આખો રાઉન્ડ વાળો ભાગ, એમાંનો એક ટુકડો લીધો અને ટુકડા છે અને ડિટેલમાં આપણે અભ્યાસ કર્યો, એટલે આ ટોટલી એટલો ભાગ છે, એ આકૃતિ થઈ. તો કુહર પ્રમાણે જુઓ ને, તો આ મધ્ય ભાગ સ્કાલા મીડિયામાં અંતરલસિકા, સ્કાલા વેસ્ટિબ્યુલી અને સ્કાલા ટિમ્પેની છે, એમની અંદર બાહ્ય લસિકા ભરેલું છે. હવે અહીંયા તમે જોશો એટલે બુકના શબ્દો સમજાશે. ગૂંચળાદાર ભાગને શંકિકા કહેવાય. શંકિકાની કલા, જેને રેસિનર્સ અને બેઝિલર્સ બે કલા છે, એક આ અને એક બીજો આ ભાગ. હવે અસ્થિ કુહર જે બાહ્ય લસિકાથી ભરેલું છે, તેના બે ભાગો, ઉપરનું સ્કાલા વેસ્ટિબ્યુલી અને નીચેનું, એટલે આ એક અને આ ત્રીજું. તો ઉપર છે એમની અંદર અસ્થિ કુહર જે બાહ્ય લસિકાથી ભરેલું છે. ત્રીજો ભાગ છે સ્કાલા વેસ્ટિબ્યુલી, એ પણ અસ્થિ કુહર. જ્યારે સ્કાલા મીડિયા છે, તો સ્કાલા મીડિયા એ અંતરલસિકાથી ભરેલ છે. અને હવે જે શબ્દ લખ્યો છે કે શંકિકાના પાયાના ભાગે સ્કાલા વેસ્ટિબ્યુલી અંડાકાર ગવાક્ષમાં અંત પામે છે, જ્યારે સ્કાલા ટિમ્પેની એ ગોળાકાર ગવાક્ષમાં અને મધ્ય કર્ણમાં ખુલે. એટલે પાછી મારે તમને આકૃતિ સમજાવવાની રે. તો આ તમને જે ભાગ દેખાય, નીચેનો ભાગ, આ એટલો ભાગ દેખાય છે, એ સ્કાલા ટિમ્પેની છે, અને એ એટલા ભાગમાં ખુલે છે, જેને ગોળાકાર ગવાક્ષ કહેવાય. આ વચ્ચેનો જે મધ્યનો ભાગ છે, આ ભાગ, એ મધ્યનો ભાગ છે જે અહીંયા ખુલે છે, જેને આપણે અંડાકાર ગવાક્ષ કહીએ છીએ. તો આ અંડાકાર ગવાક્ષ અને આ ગોળાકાર ગવાક્ષ. તો ગોળાકાર ગવાક્ષ એટલે તમે વ્યવસ્થિત આખું જુઓ ને, તો આ જે હથોડી, એરણ અને પેગડું, અને એ છે ને, એ અંડાકાર ગવાક્ષ અને અંડાકાર ગવાક્ષ
જેમ મેં તમને વાત કરી એમ ખાસ યાદ રાખજો, અંડાકાર ગવાક્ષ છે એ સ્કાલા વેસ્ટિબ્યુલી સાથે જોડાણ ધરાવે છે, એમાં ખુલે છે. તો સ્કાલા મીડિયા ક્યાંય ખુલતું નથી. આખી ચેનલ થઈ. એ ચેનલ કેવી થઈ એ સમજવી હોય તો એના માટે આ આકૃતિ સમજવી પડે. જુઓ તો આ કયું થયું, આ ભાગ થયો અંડાકાર અને નીચેનો થયો ગોળાકાર. તો અવાજના તરંગો અહીંથી આમ આવે છે, આખી નલિકામાં પસાર થઈને પાછા આમ જતા રહેશે. તો એક વસ્તુ યાદ રાખજો, તરંગો છે ને એ ક્યારેય સ્કાલા મીડિયાની અંદર પ્રવેશ પામતા નથી, પરંતુ ગ્રહણ કરે છે. એ તરંગોના કારણે જે ખાસ કરીને આ જે તરંગો અહીંયા આવે છે, બરોબર છે, તરંગો અહીંયા આવે એટલે એમની અંદર વાઇબ્રેશન હોય. એ વાઇબ્રેશન છે એ ક્યાં જાય? અંતરલસિકામાં. અંતરલસિકામાંથી ટેક્ટોરિયલ કલામાં મતલબ આવે છે, અને ટેક્ટોરિયલ કલાની અંદર રોમય કોષો ખૂપેલા હોય છે, અને એની અંદર મૂવમેન્ટ આવે. એની નીચે ચેતાકોષો ગોઠવાયેલા હોય, અને એમના કારણે સાંભળવાની ક્રિયા થાય. એ હજી આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ એટલે ખ્યાલ આવશે. તો આ આકૃતિ મારા ખ્યાલ પ્રમાણે હવે ક્લિયર થઈ હશે. એમના પછી ડિટેલમાં વાત કરું તો કોર્ટિકાઈ, જો આ જે એટલો ભાગ છે ને, આ ભાગ, એમનું નામ કોર્ટિકાઈ છે, અને એટલા ભાગને જ હું ડિટેલમાં સમજાવું છું. એટલે કાનની અંદર બાહ્ય, મધ્ય અને અંતની અંદર શંખિકા, ઉદરિકા અને અર્ધવર્તુળી નલિકા. એમાં પણ આપણે બહુ ડિટેલમાં ગયા. કોની અંદર તો કે શંખિકાનો આડો છેદ લીધો. એમની અંદર પાછા 3 ભાગ, સ્કાલા મીડિયા, સ્કાલા ટિમ્પેનિન, સ્કાલા વેસ્ટિબ્યુલ. એમાં પણ ડિટેલમાં ગયા. સ્કાલા મીડિયાની અંદર ખાસ યાદ રાખજો શું ગોઠવાયેલું છે? કોર્ટિકાઈ. તો હવે આપણે કોર્ટિકાઈ એટલે એટલા એવા ભાગની અંદર ડિટેલમાં અભ્યાસ કરવાનો, એટલે સ્ટેપ બાય સ્ટેપ આગળ જાજો. હવે આ કોર્ટિકાઈ, પહેલા ડિટેલમાં આકૃતિ જો. હવે કઈ કલા? તો કે આ નીચેનો ભાગ છે, એટલે આ જે કલા હશે અહીંયા આખી કલા ગોઠવાયેલી, એ આધાર કલા. આધાર કલાની ઉપર કોણ ગોઠવાયેલું છે? કોર્ટિકાઈ. એમની અંદર આજે તમને ઉપરની આ જે ભાગ દેખાય છે એ કલાનું નામ હું ટેક્ટોરિયલ કલા. લાલ કલરનો ભાગ દેખાડ્યો એ કઈ કલા કહેવાય? ટેક્ટોરિયલ કલા. અને ટેક્ટોરિયલ કલાની અંદર આજે આઉટર હેર સેલ, નાના રોમ, વાળ જેવી રચના ધરાવતા કોષો છે, એને શું કહેવાય? રોમમય કોષો. બરોબર, એમને શું કહેવાય? રોમમય કોષો. અને રોમમય કોષો છે ને, એમની નીચે ખાસ આ જો દેખાય કોકિલિયર નર્વ, એટલે આ એમની નીચે એક્ઝેક્ટ તમે જોશો, કલર બદલાવું, બ્લુ કલર લઉં છું, એ કાનમાંથી નીકળતી ચેતા છે, આ કર્ણ ચેતા. અને અહીંયા ઘણા બધા ચેતાકોષો ગોઠવાયેલા હોય છે. તો આપણે એટલું જ જોવાનું છે, ટેક્ટોરિયલ કલા છે, એમની અંદર આઉટર હેર સેલ એટલે રોમમય કોષો છે ને એ ખૂપેલા હોય છે. એટલે ટેક્ટોરિયલ કલાની અંદર મૂવમેન્ટ આવે ને એ રોમમય કોષો લઈ લેશે, અને રોમમય કોષો નીચે ચેતાકોષો છે ને એ સિગ્નલ આપી દેશે, ને અહીંથી ક્યાં જતા રહેશે? બહાર. પણ એ હું સાંભળવાની ક્રિયાનું એનિમેશન દેખાડીશ ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. તો આ કોર્ટિકાઈ, ઓર્ગન ઓફ કોર્ટી, અને આમની અંદર આ જે યુનિટ શરૂ થાય છે ને, મતલબ એકમ શરૂ થાય, ત્યાં એક વૈજ્ઞાનિકનું નામ હશે, આલ્ફેસો કોર્ટી. એ વૈજ્ઞાનિકે કોર્ટિકાઈની શોધ કરેલી છે. એ તમે વાંચજો એટલે ખ્યાલ આવશે. આ જે પાચન અને અભિશોષણ શરૂ થાય ને એના આગળના પેજ ઉપર હશે. ટોટલ કોર્ટિકાઈ આધાર કલા ઉપર છે, જેમની અંદર રોમમય કોષો આવેલા છે, અને જે શ્રવણ ગ્રાહી તરીકે, શોર્ટ ક્વેશ્ચન માટે એ ખાસ યાદ રાખજો, જે સંવેદનાઓ છે એને ગ્રહણ કોણ કરે છે? રોમમય કોષો કરે છે. અને આ રોમમય કોષો છે કોર્ટિકાઈની અંદર હરોળમાં ગોઠવાયેલા છે, એટલે અહીંયા જે હરોળમાં ગોઠવાયેલા હતા એ. હવે રોમમય કોષો એમની નીચે અંતર્વાહી ચેતાતંતુ આવેલા હોય છે, અને દરેક રોમ કોષો ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે. રોમમય કોષોની ઉપર નાના વાળ જેવી રચના હતી, એને
ત્રિપરિમાણવીય પક્ષમાં કહેવાય. એટલે અહીંયા જે તમને દેખાય વ્યવસ્થિત જો તો અહીંયા આમની અંદર નાની વાળ જેવી રચના છે અહીંયા. તો આ જે નાની વાળ જેવી રચના છે એને ત્રિપરિમાણવીય સ્ટીરિયોસિલી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તો આ જે નાની વાળ જેવી રચના, રોમમય રચના, એમને આપણે શું કહીએ? સ્ટીરિયોસિલિયા, ત્રિપરિમાણવીય પક્ષમાં. રોમ કોષોની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા હોય છે, એટલે થોડી ઘણી મૂવમેન્ટ કરી શકે. એ કલાને શું કહેવાય? ટેક્ટોરિયલ કલા. તો ટેક્ટોરિયલ કલા આપણે ક્રમ જોઈએ તો ટેક્ટોરિયલ કલા, એની ઉપર થોડાક રોમ ખૂતેલા હોય એવા રોમમય કોષો, એમની નીચે ચેતાકોષો, અને ચેતાકોષોથી આખી શ્રવણ ચેતા છે એ ગોઠવાયેલી હોય છે. હવેનો નાનો ભાગ. હવે તમે આકૃતિ વ્યવસ્થિત જોશો એટલે ખ્યાલ આવશે. અંતઃકર્ણ. હવે આપણે આ શંખિકા સિવાયનો ભાગ, આ સિવાયનો ભાગ છે એમની વાત કરવાની, જે તમને આખું બોક્સ કર્યું. તો એ આખાને કોના તરીકે ઓળખવામાં આવે છે? ઉદ્રિકા. બરોબર છે. તો આ ઉપરનો ભાગ, આ ત્રણ, આ ભાગ છે એ અર્ધવર્તુળી નલિકા. એમની નીચેનો ભાગ છે, આ ભાગ મેં તમને કીધું એ ઉદ્રિકા, અને એમની સિવાયનો ભાગ છે એ શંખિકા. તો આપણે બે ભાગ બાકી રહ્યા. ક્યાં બે? તો કે આ ઉપરનો અર્ધવર્તુળી નલિકા અને આ જે ભાગ છે એ ઉદ્રિકા, અને આ બંનેને ભેગા કરીએ ને તો એને શું કહેવાય? વેસ્ટિબ્યુલર અંગ કહેવાય. શું કહેવાય? વેસ્ટિબ્યુલર અંગ. તો અહીંયા તમારે પાછો એક ચાર્ટ બનાવવાનો રહે. વેસ્ટિબ્યુલર અંગ, વેસ્ટિબ્યુલર અંગ છે એમની અંદર બે ભાગ, અર્ધવર્તુળી નલિકા અને ઉદ્રિકા. ઉદ્રિકાના પાછા બે ભાગ, સેક્યુલી અને યુટ્રિકલ. બરોબર છે. એ આપણે જોઈએ. તો અંતઃકર્ણ પણ જટિલ તંત્ર ધરાવે, જેને વેસ્ટિબ્યુલર અંગ. એટલે અહીંથી હું આખો જો રાઉન્ડ કરું ને તો એ આખો જે લાલ કલરનો ભાગ છે એને વેસ્ટિબ્યુલર અંગ કહેવાય. વેસ્ટિબ્યુલર અંગ બે વસ્તુ ધરાવે. કઈ? તો કે ત્રણ અર્ધવર્તુળી નલિકા અને ઉદ્રિકા. ઉદ્રિકામાં પાછા બે ભાગ, એક સેક્યુલી અને બીજું યુટ્રિકલ. જો વ્યવસ્થિત જોજો, આ શબ્દો જ યાદ રાખવા મહત્વના છે. તો આ અર્ધવર્તુળી નલિકા 1, અર્ધવર્તુળી નલિકા 2 અને અર્ધવર્તુળી નલિકા 3. એક ઉપરના ભાગે છે, એક મધ્ય ભાગે અને એક પાર્શ્વ સાઈડમાં છે. તો એન્ટિરિયર, લેટરલ અને પોસ્ટિરિયર, એટલે અગ્ર, પશ્વ અને પાર્શ્વ. અગ્ર એટલે આગળના ભાગે આવેલી આ ઉપરની, લેટરલ એટલે સાઈડમાં આવેલી પાર્શ્વ બાજુએ, પોસ્ટિરિયર એટલે પશ્વ પાછળની બાજુએ. આ આખો રાઉન્ડ પૂરું નથી કરતી, એટલે એને અર્ધવર્તુળી નલિકા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ જે વચ્ચેનો ભાગ છે એને ઉદ્રિકા કહેવાય. એમાં વચ્ચેનો આ જે મોટો ભાગ છે ને, આ મોટો ભાગ, એને આપણે યુટ્રિકલ કહેવાય. નાની કોથળી જેવી રચના છે એને શું કહેવાય? સેક્યુલી. યુટ્રિકલ ને સેક્યુલી બે ભેગી થાય ને ત્યારે એને શું કહેવાય? તો કે ત્યારે એને કહેવાય ઉદ્રિકા. શું કહેવાય? ઉદ્રિકા, ઓટોલિથ. હવે એમની અંદર પાછું ડિટેલમાં જો. હવે પ્રત્યેક અર્ધવર્તુળી નલિકા એકબીજાથી સમકોણીય ભિન્નતલ પર ઉપર ગોઠવાય, અલગ અલગ સમતલ ઉપર ગોઠવાયેલી છે. અને એમની નીચેનો ભાગ, એટલે આ તમે અર્ધવર્તુળી કોઈ પણ નલિકા લો તો એનો આ નીચેનો ભાગ ફૂલેલો છે. જો આ ભાગ ફૂલેલો છે, એને તુંબિકા કહેવાય. શું કહેવાય? તુંબિકા. આ જે અર્ધવર્તુળી નલિકાનો છેડો છે ને એ ફૂલેલો છે. સાંભળજો, બે વસ્તુ મારે સમજાવી છે. એની અંદર પીળા કલરનો તમને ડાઘ દેખાય. જો આ ફૂલેલો ભાગ અને પીળા કલરનો ભાગ, આ ફૂલેલો ભાગ, આ પીળા કલરનો ભાગ, આ ફૂલેલો ભાગ, પીળા કલરનો ભાગ. મતલબ અર્ધવર્તુળી નલિકા એનોય પાછો ફૂલેલો ભાગ, એને આપણે શું કહેવાય? તો કે ફૂલેલા ભાગને તુંબિકા કહેવાય. અને તુંબિકાની અંદર પાછો એક ડાઘ છે. આ એક ભાગ. બીજું આવું તમને યુટ્રિકલ નો પીળો ભાગ અને સેક્યુલી છે. યુટ્રિકલ છે એ થોડોક મોટો ભાગ છે, સેક્યુલી છે એ નાનો ભાગ છે. તો એની અંદરનો આ ડાઘ છે ને એને મેક્યુલા કહેવાય. શું કહેવાય? મેક્યુલા. તો મેક્યુલા યુટ્રિકલ પણ છે. તો આ મેક્યુલા યુટ્રિકલ, આ મેક્યુલા સેક્યુલી. તો બે તમને ભાગ દર્શાવ્યા. તો એ ભાગ અહીંયા લખ્યા છે
કે પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાઓ એકબીજાથી સમકોણીય તલ અથવા ભિન્ન તલ પર ગોઠવાય છે. પટલીય નલિકાઓ અસ્થિ નલિકાઓના બાહ્ય લસિકામાં ડૂબેલી રહે છે. તો બહારની બાજુની છે એ ડૂબેલી હોય છે અને નીચેનો ભાગ એટલે અંતલસિકા અને બાહ્ય લસિકાની વાત કરી મેં ઓલરેડી સમજાવ્યું. નલિકાનો પાયાનો ભાગ છે એ પાયાનો ભાગ છે ઉપસેલો ભાગ છે. એ ઉપસેલા ભાગને શું કહેવાય? તુંબિકા. અને એની અંદરનો જે ઓલો ડાઘો દેખાતો હતો, બરોબર છે, આજે આ ફૂલેલો ભાગ છે એમની અંદર વ્યવસ્થિત જોશો ને તો આ ડાઘ દેખાય છે. તો આ જે પીળો ડાઘો છે ને એને ક્રિસ્ટા શું કહેવાય? ક્રિસ્ટા. તો જો આવી અર્ધવર્તુળી નલિકાનો પાયાનો ભાગ એ ફૂલેલો છે એ તુંબિકાની ઉપર રહેલો ડાઘ છે, બરોબર છે, એને આપણે શું કહીએ છીએ? તો કે ક્રિસ્ટા. ત્યારબાદ હજી આપણે ડિટેલમાં જોઈએ કે આજે ક્રિસ્ટા તુંબિકા જે રોમકોષો ધરાવે છે, જેવી જ રીતે કોર્ટિકાઈની અંદર રોમમય કોષો હતા એવા જ રોમમય કોષો આમની અંદર છે. ત્યારબાદ સેક્યુલા અને યુટ્રિકલની અંદરનો જે ઉપસેલ ભાગ છે એને મેક્યુલા કહેવાય. અને આજે ખાસ યાદ રાખજો જે શબ્દ છે એ શબ્દનું નામ છે ક્રિસ્ટા અને મેક્યુલા. બંને આપણા શરીરનું સંતુલન જાળવે છે. શું જાળવે છે? સંતુલન. જે રોમમય કોષો છે ને એ રોમમય કોષો, તો તમને ક્યારે પણ શોર્ટ ક્વેશ્ચન માટે પૂછવામાં આવે કે આ કઈ રીતના આ જે ક્રિયા છે એ થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઊભા રહીએ છીએ આપણું સંતુલન જાળવવા માટે. આજે યુટ્રિકલ, મેક્યુલા અને અથવા મેક્યુલા યુટ્રિકલ અને મેક્યુલા સેક્યુલી, આ મતલબ ઉદ્રિકા છે. એ ઉદ્રિકાના જે બે ભાગ છે એ બે ભાગની અંદર જે ડાઘા આવેલા છે, ઉપસેલ ભાગ છે, એમની અંદર રોમમય કોષો છે એ, અને અર્ધવર્તુળી નલિકાનો પાયાનો ભાગ તુંબિકા છે, એમની ઉપર રહેલો ડાઘો છે, એમને શું કહેવાય? ઉપસેલ ભાગને કહેવાય ક્રિસ્ટા. આમની અંદર પણ રોમમય કોષો છે જે આપણા શરીરનું સંતુલન જાળવે. એટલા માટે જ કાન એ શ્રવણગ્રાહી અને સંતુલન માટેનું એક અંગ કહી શકીએ. હવે સાંભળવાની ક્રિયા બહુ સરળ છે. તો કે સાંભળવાની ક્રિયા કઈ રીતના થાય? બાહ્ય કર્ણ, એટલે આ બાહ્ય કર્ણ પલ્લવ છે, એ કર્ણ પલ્લવ છે એ અવાજના તરંગોને ભેગા કરે છે, એ કર્ણ પટલને આપે છે. કર્ણપટલ છે એ હથોડીને આપે છે, એટલે હથોડી, એરણ, પેંગડું, અને ત્યાંથી ક્યાં જાય છે? અંડાકાર ગવાક્ષ. એટલે આ ક્રમ તમને ખબર છે. તો ક્રમ આકૃતિ પ્રમાણે જુઓ. ક્યાં? તો કે આ કર્ણપટલ, ત્યાંથી કોને આપ્યા? હથોડી, ત્યાંથી એરણ, ત્યાંથી પેંગડું, અને પેંગડું તમને ખબર છે જેમની સાથે જોડાયેલું છે એને આપણે અંડાકાર ગવાક્ષ કહીએ છીએ. શું કહીએ છીએ? અંડાકાર ગવાક્ષ. અને અંડાકાર ગવાક્ષ છે એ સ્કાલા. નીચેનો ભાગ હતો એ સ્કાલા ટિમ્પેની જ્યાં ખુલતું હતું એ ગોળાકાર ગવાક્ષ, અને સ્કાલા વેસ્ટિબ્યુલી જ્યાં ખુલતું હતું એમનું નામ હતું અંડાકાર ગવાક્ષ. હવે આપણા સિગ્નલ ક્યાં સુધી આવી ગયા? પેંગડું, ત્યાંથી અંડાકાર ગવાક્ષ. હવે ત્યાંથી આગળ આપણે જઈએ, બરોબર? અંડાકાર ગવાક્ષ સુધી બહુ સરળ છે. અંડાકાર ગવાક્ષમાંથી આગળ જઈએ તો અંડાકાર ગવાક્ષની ધ્રુજારી શંખિકામાં પ્રવેશે. એટલે અહીંથી ક્યાં આવી? અંદર એન્ટર થઈ. ત્યાં તે લસિકામાં તરંગો ઉત્પન્ન કરે અને આધાર કલામાં જાય. આધાર કલામાં રોમમય કોષો મુવમેન્ટ કરે છે, ટેક્ટોરિયલ કલા ઉપર દબાણ લાવે છે. તો કઈ રીતના? હજી જો વ્યવસ્થિત સમજાવું છું. અહીંથી આ તરંગો અંડાકાર ગવાક્ષ થકી અંદર આવ્યા એટલે અહીંથી આ તરંગો છે એ અહીંનું જે અંતરલસિકા છે, વચ્ચેનો જે ભાગ છે એ સ્કાલા મીડિયા છે. તો સ્કાલા મીડિયાની અંદર શું કરાવે છે? એ તરંગો જાય છે. એ તરંગો જાય એટલે સ્કાલા મીડિયાની અંદર તમને ખબર છે અંતરલસિકા ભરેલું, અને આ અંતરલસિકા છે ને એ મૂવમેન્ટ કરે છે. અંતરલસિકાની અંદર મૂવમેન્ટ થાય એટલે ટેક્ટોરિયલ કલા હાલે. ટેક્ટોરિયલ કલા એટલે એની નીચેના રોમમય કોષો પણ મૂવમેન્ટ કરે, જેના કારણે નીચેના જે ચેતાકોષ છે ને એ પણ મૂવમેન્ટ કરશે. અને ચેતાકોષ છે મતલબ ઉર્મિ વેગનું નિર્માણ કરશે. એ શ્રવણ ચેતાને આપશે, અને શ્રવણ ચેતા મગજના બે બાજુ જે શંકક વિસ્તાર છે ત્યાં એનાલિસિસ કરશે. તો આ જે પોઈન્ટ છે ને ખૂબ મહત્વનો છે કે આ ધ્રુજારી શંખિકા પ્રવાહીમાં, ત્યારબાદ લસિકા આધાર કલામાં આવે, ત્યાં રોમમય કોષો
ટેક્ટોરિયલ કલા ઉપર દબાણ લાવે. પરિણામ અંતર્વાહી ચેતામાં ઉર્મિવેગનું વહન થાય. અંતર્વાહી તંતુ મારફતે શ્રવણ ચેતા દ્વારા શ્રવણ બાહ્યક એટલે આ જે શંખક વિસ્તાર છે એમાં જાય છે અને ઉર્મિવેગનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મારે હવે તમને એનિમેશન દેખાડવાનું છે. તો આ એનિમેશન ખાસ વ્યવસ્થિત જુઓ, જેથી આખો કાન છે એ વ્યવસ્થિત ડિટેલમાં તમને ખબર પડશે. ઓકે, હવે વ્યવસ્થિત તમે જોજો. આખા કાન છે એમની અંતસ્થ રચના છે. ત્યારબાદ આગળ જોઈએ તો હાડકા છે. આ ત્રણેય હાડકા છે એ હથોડી એરણ પેગડું છે. ત્યારબાદ આ જે ભાગ છે એ શંખિકાનો આડો છેદ છે. ત્યારબાદ તમને જે ભાગ દેખાય છે એ આ જે વ્યવસ્થિત ભાગ જુઓ તો આ રીતના સાંભળવાની ક્રિયા થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો કઈ રીતના આખી પ્રોસેસ થાય છે સાંભળવાની ક્રિયા. તો સાંભળવાની ક્રિયા થાય છે વ્યવસ્થિત તમે જુઓ. From about 20 to 20,000 hertz. This range will become narrower due to aging or noise exposure. Sound waves create signals in the inner ear, which are transmitted to the auditory cortex by the cochlear nerve and auditory pathway. The sense of sound is produced in the auditory cortex. Sound waves are directed into the external auditory canal by the auricle. Sound waves cause the eardrum, which closes the auditory canal, to vibrate. The vibration of the eardrum is transmitted to the cochlea by the ossicles, the hammer, the anvil, and the stirrup. The base of the stirrup fits snugly into the oval window of the cochlea. The basilar membrane is located inside the cochlea. It runs along the tip of the cochlea, where it turns back and continues in Reissner's membrane. The membranes divide the cochlea longitudinally into three cavities: the scala tympani, the scala media, and the scala vestibuli. The cochlea is filled with a fluid, which is vibrated by the stirrup. Higher frequency sounds cause vibrations of higher frequency in the liquid, which are absorbed in the initial section of the membrane. Lower frequency vibrations generated by deep sounds enter the cochlea and become absorbed closer to the tip. When a vibration is absorbed, an electrical signal is produced which is transmitted into the brain. The pitch of the sound is encoded by the site of absorption. This is called tonotopy. Electrical signals are generated in the organ of Corti. Vibrations spreading inside the cochlea push the tectorial membrane against the hair cells found on the basilar membrane and bend them, generating a signal in the cells. Thus, the organ of Corti transforms vibrations into electrical signals, which are transmitted into the brain by the cochlear nerve, and then into the auditory cortex by the auditory pathway. Finally, the sense of sound is produced in the cerebral cortex. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે વચ્ચેનો ભાગ છે, આ ભાગ છે એમની અંદરથી તરંગો છે એમના કારણે મૂવમેન્ટ, મતલબ જે મૂવમેન્ટ છે એ આ ઉપરની જે પર્પલ કલરની તમને દેખાય છે આ કલા, એ કલા છે એમનું નામ છે ટેક્ટોરિયલ કલા. અને આ જે ટેક્ટોરિયલ કલા છે એમના નીચે તમને જે આ કોષો દેખાય છે એ નીચેના જે કોષો છે એ રોમમય કોષો છે. અને રોમમય કોષો છે એમની મૂવમેન્ટના કારણે આ જે નીચે જે તમને યલો કલરનો ભાગ દેખાય છે એ શ્રવણ ચેતા છે. તો મગજના બંને શંખક બાજુ તરફ જાય છે અને આ ટોટલી ક્રિયાવિધિ છે એ થાય છે. આવી રીતના આપણે આગળ કોઈ પણ વસ્તુ સાંભળેલી હોય તો એનું પૃથ્થકરણ થાય છે અને એ પ્રમાણે આપણને એ વસ્તુ છે એ યાદ આવે છે. તો અહીંયા આપણે કાન છે એ આજે પૂર્ણ કરીએ છીએ અને વ્યવસ્થિત એમની તૈયારી કરજો. થેન્ક યુ.